મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજની રેસીપી ઘરનું અઠાણું, જેના માટે મેં ફ્રેશ કેરી લીધી છે, રાજાપુરી। તમે શું કહો છો આ કેરીનું તે પણ મને જણાવશો। એના માટે લાલ મરચાંની ભૂકી લીધી છે, વરિયાળી લીધી છે, રાઈના પૂરિયા લીધા છે, મેથીના પૂરિયા લીધા છે, અને આ કાપીને એક દિવસ અઠાણું બનાવે ને ત્યારે બહારના ઢાંકી દેવાના, કોઈની પડછાઈ પડે, નજર લાગી જાય, કાળું પડી જાય અઠાણું આપણું તો અઠાણું કેટલું સરસ હોય। હવે આમાં અડદ મીઠું નાખીને એક રાત રાખવું પડશે। કપાવી નાખી છે, હવે એમાં મીઠું નાખવાનું છે, થોડી અડદ નાખવાની છે, થોડી અડદ નાખવાની છે, પછી એને હલાવવાનું છે। સૂકવી દીધી છે એક દિવસ માટે। હળદર લીધી છે, હિંગ લીધી છે અને મીઠું લીધું છે। આ બધાને શેકી લીધું છે અને ત્યાર પછી આપણે તેલ ગરમ કરી લેવાનું છે। તેલ અને થોડું દિવેલ પણ તમે અંદર ઉમેરી શકો છો, તો આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો। આ કેરીનું અઠાણું ક્યારેય બગડતું નથી। આ અઠાણું મેં મારી ભાભીથી શીખેલી હતી અને તૈયાર છે। હવે બંનેમાં ભરી દેવાનું, ઉપર સુધી તેલ રેડી દેવાનું।